મારા કિયાનને બંને દાંતમાં સડો હતો. પછી એટલે મેં મારા દાદાને કહ્યું, એ મને કાનાણી સાહેબ પાસે લઈને આવ્યા. રમકડા રમતા સાથે સાથે એના દાંતની ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ. ક્યાં દાંત દુખતો તો? પછી આપણે શું કર્યું? તો સડો શું તકલીફ હતી હવે તને? રસી ભણાતી હતી. ક્યાં ભરાતું તું? સર ને મેડમે બહુ સરસ ટ્રીટમેન્ટ કરી. એની ટ્રીટમેન્ટ કરાવી, કવર કરાવી અને હવે સારું છે. શું તકલીફ હતી તમને? દાંતની પછી શું કરાવ્યું તમે અહીંયા? કવર. ક્યાં કરાવ્યા બતાવો તો. કવર કરાવવા માટે આવેલા છે તો સારી રીતે સારવાર મળેલી છે. તેમને સારવાર કરી છે અને સજેશન ખૂબ સરસ અમને આપ્યું છે. તો અત્યારે તેમને કવર કરાવવાનું કીધું હતું, તો અત્યારે તેની સારવાર થઈ ગઈ છે. અમને સડો સાફ કરી કવર બેસાડવાની સલાહ આપી. તો રસી સાફ કરાવ્યા અને કવર ફિટ કરાવ્યું. 2 દાંત સડી ગયા હતા ને એમાં રસી થઈ ગયા હતા. હવે એના દાંતને બહુ સારું છે, ટ્રીટમેન્ટ બહુ સારી કર્યું છે. સિયા, તને શું તકલીફ હતી? દાંત દુખતો તો પછી શું કરાયું? કવર કરાયું. જો તમારે કોઈ બાળકને આ રીતના પ્રોબ્લેમ હોય તો તમે 100% તમે અહીંયા આવી શકો છો. રૂટ કેનાલ કરી આગળના દાંત સરખા કર્યા અને બહુ સારું દવાખાનું છે. કવર ચડાવ્યું તો અત્યારે એની સારવાર થઈ ગઈ છે. સારું થઈ ગયું. કવર નખાવી દીધું એટલે મને સારું છે. તપાસ કરાવી, હવે બરાબર છે. કોઈ પ્રકારની તકલીફ નથી. કોઈ પણ નાનું બાળક હોય તેમની સારવાર બહુ સરસ થઈ છે. એમનો ચાર્જ પણ બહુ નોર્મલ છે. પછી અમે ડોક્ટર કાનાણી સાથે વિઝિટ કરી તેમને કીધું કે તમારા ભાઈના દાંતની સારવાર કરીને તેને બચાવી શકાય છે.